જય શ્રી કૃષ્ણ, જય સનાતન। આ ચેનલ દ્વારા અમે ગીતાજીના શ્લોક દરેક હિન્દુના ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। સંસ્કૃતમાં હોવાથી બુકમાંથી જોઈને પણ સામાન્ય રીતે દરેક વ્યક્તિ શ્લોકનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરી શકે, તો અહીં ગુજરાતીમાં જરૂર પડે ત્યાં સંધિ છૂટી પાડીને સરળ ભાષામાં અને માત્ર પ્રાઇમરી શિક્ષણ મેળવેલ વ્યક્તિ પણ ચોખ્ખા અને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગીતાજીના શ્લોક બોલી શકે એવો અમે પ્રયત્ન કર્યો છે। બાળકો પણ જોઈને શીખે, માતાઓ, વડીલો, આપણી દીકરીઓ એ પણ સરળતાથી શીખી શકે તેવો અમારો હેતુ છે। રોજે આપણે માત્ર 3 થી 4 શ્લોક લઈશું। એક હિન્દુ તરીકે વધારેમાં વધારે લોકો આપણા ધર્મગ્રંથ ગીતાજીના શ્લોક ઘરે બેઠા શીખી શકે અને એવો અમારો હેતુ છે। એના માટે તમે વધારેમાં વધારે આ લિંકને શેર કરો। જય શ્રી કૃષ્ણ, જય સનાતન। અહીંયા આપણે પ્રથમ અધ્યાયની શરૂઆત કરીશું। આજે આપણે પ્રથમ અધ્યાયના 1 થી 3 શ્લોક જોઈશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય અતઃ પ્રથમો અધ્યાય ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ। અહીં આ અક્ષર શ શરણાઈનો શ અડધો અને ચકલીનો ચ આખો શ્ચૈવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ પૂર્વત સંજય। અર્થાત ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? ત્યારે સંજય કહે છે, સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ। અહીંયા ષટકોણનો શ અડધો અને ટ પણ અડધો જ છે। દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢં દુર્યોધનસ્તદા। મેં દરેક ઉચ્ચારણ વખતે એનું ન ઉચ્ચારણ આવે છે કે મ આવે છે એનું સ્પષ્ટીકરણ કર્યું છે। અનુસ્વરનું અહીં ન ઉચ્ચારણ। વ્યુઢન દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય। અહીંયા અહં કરીને એક અક્ષર છે, સંગમ્ય, સંગમ્ય નથી વાંચવાનું પણ સંગમ્ય આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત। તો અહીંયા ખોડો છે, બ્રવીત। સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહા ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા। પશ્યેતામ પાંડુપુત્રાણામ। અહીં પુત્રાણામાચાર્ય આખું છે, આપણે એમની સંધિ છૂટી પડીને બંને પદોને છૂટા પાડવાના છે। પુત્રાણામ મકાર હણા ઉપર જાય છે અને આચાર્ય। પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિમ ચમું વ્યુઢાન દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા। હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ। જય શ્રી કૃષ્ણ, જય સનાતન। આજે આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ। આવતીકાલે 4 થી 6 શ્લોક જોઈશું પ્રથમ અધ્યાયના।